હેલો સ્ટુડન્ટ્સ, આજનો વિષય છે ગ્રામર યુનિટ 5 બીકોઝ એન્ડ ધેરફોર. અગાઉ આપણે 1 થી 4 યુનિટ છે કમ્પ્લીટ કર્યા છે. ત્યારબાદ યુનિટ નંબર 5 બીકોઝ અને ધેરફોર છે આજે આપણે ભણીશું. તો દરેક વિદ્યાર્થી અહીં ધ્યાનથી સાંભળે અને સમજે. સૌપ્રથમ આપણે બીકોઝ અને ધેરફોર એટલે કે બીકોઝ અને ધેરફોરનો અર્થ શું થાય છે તે સમજીએ. બીકોઝ એટલે કારણ કે કોઈ વાક્યની અંદર બે વાક્ય આપ્યા હોય, જેમાં એક છે એ કાર્ય હોય અને બીજું વાક્ય એનું પરિણામ હોય. તો આ સેન્ટેન્સ પેટર્નમાં તમારે બીકોઝનો ઉપયોગ કરવાનો હોય છે, કારણ કે તે વાક્યની અંદર એક કાર્ય અને પરિણામ આપ્યું હોય તો તેને જોડવા માટે બીકોઝ શબ્દનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે ધેરફોર એટલે કે તેથી. તો જેવી રીતે બીકોઝની અંદર કાર્ય અને કારણ આવે છે, તેમ ધેરફોરની અંદર સૌપ્રથમ કારણ હોય છે અને પછી તેનું પરિણામ હોય છે. એ બંનેને વાક્યને જોડવા માટે તમારે ધેરફોરનો ઉપયોગ કરવાનો હોય છે. સૌપ્રથમ આપણે બીકોઝ અને ધેરફોરના થોડાક ઉદાહરણ જોઈ લઈએ, જે આપણી ગ્રામરની બુકમાં આપેલ છે. પેલું, સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ શી ઇઝ ઇલ. હવે જુઓ, અહીં બે વાક્ય આપ્યા છે, એને બીકોઝથી જોડ્યું છે. તો પેલું વાક્ય છે કે સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. સ્નેહા શાળાએ નહીં આવે કારણ કે તે બીમાર છે. જુઓ, અહીં બે વાક્ય છે. સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ, પછી ફૂલ સ્ટોપ આવે, પછી બીજું વાક્ય શી ઇઝ ઇલ. આવી રીતે તમને એક્ઝામમાં પૂછાય છે. તો અહીં બે વાક્ય છે. પહેલું કાર્ય છે કે સ્કૂલે નહીં આવે અને બીજું એનું કારણ છે કે તે માંદી છે. તો આવી રીતે બીકોઝનો ઉપયોગ થાય છે. બીજું વાક્ય, નિતિન ઇઝ સેડ બીકોઝ હી લોસ ધ મેચ. પહેલું કાર્ય છે કે તે દુઃખી છે અને બીજું છે કે તે મેચ હારી ગયો. તો અહીં વાક્ય એવી રીતે બને, નિતિન ઇઝ સેડ બીકોઝ હી લોસ ધ મેચ. નિતિન ઉદાસ છે કારણ કે તે મેચ હારી ગયો છે. તો આ હતા બીકોઝના ઉદાહરણ. ત્યારબાદ આપણે ધેરફોર જોઈએ. ધેરફોર એટલે કે તેથી, પરિણામે. જેમ બીકોઝની અંદર કાર્ય અને પરિણામ આવે છે, તેવી જ રીતે અહીં એનું ઊંધું છે. પહેલા કારણ આવશે અને ત્યારબાદ તેનું કાર્ય આવશે. સ્નેહા ઇઝ ઇલ ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. હવે અહીં તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ધેરફોરથી જ્યારે વાક્ય જોડો છો ત્યારે પહેલા વાક્યની અંદર એટલે કે પરિણામ બાદ તમારે અલ્પવિરામ મૂકવાનું હોય છે. એટલે કે ધેરફોરની પહેલા અલ્પવિરામ મૂકવાનું છે. સ્નેહા ઇઝ ઇલ ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. સ્નેહા બીમાર છે તેથી તે શાળાએ નહીં આવે. બીજું વાક્ય, નિતિન લોસ ધ મેચ ધેરફોર હી ઇઝ સેડ. નિતિન મેચ હારી ગયો તેથી તે ઉદાસ છે. તો અહીં જુઓ, તમે ઉપરના વાક્ય અને નીચેના વાક્યમાં એટલે કે બીકોઝ અને ધેરફોરમાં અલ્ટરનેટ વાક્ય છે એ બદલાવાના છે. એટલે કે બીકોઝની અંદર જે વાક્ય આપ્યું છે તેને ઉલટાવી અને તમે ધેરફોર લખી નાખો તો એ બંને વાક્ય છે એ સરખા રહેશે. આગળ જોઈએ. બીકોઝ શું કામ વપરાય છે? તો કે કારણ દર્શાવવા. સામાન્ય રીતે વાય દ્વારા કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બીકોઝ દ્વારા તે પરિસ્થિતિજન્ય કારણ દર્શાવાય છે. એટલે કે બીકોઝનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો કે તમે કોઈ પણ વાક્ય છે એને તમે વાયથી પ્રશ્ન પૂછો, શું કામ અથવા શા માટે, તો તમને જે જવાબ મળે છે એ છે બીકોઝ. એટલે તમને ઉદાહરણ નીચે આપ્યું છે, જુઓ. વાય આર યુ લેટ? મોડા થવાનું કારણ શું? તો એનો જવાબ છે બીકોઝ આઈ મિસ ધ બસ. એટલે કે જ્યારે તમે કોઈ વાક્યમાં વાયથી પ્રશ્ન પૂછો છો તો એનો જે જવાબ આવે છે હંમેશા બીકોઝમાં હોય છે. બીકોઝ આઈ મિસ ધ બસ એટલે કે અહીં મોડા પડવાના કારણના વ્યાજબીપણાનું સમર્થન કરવામાં આવે છે. એટલે કે તમે જે રીઝન આપો છો એ વ્યાજબી છે, એ અહીં દર્શાવવામાં આવે છે.
હવે જુઓ, અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે, એમાં બે વ્યક્તિ વાતચીત કરે છે. બંનેનું વાક્યનો અર્થ સેમ છે, પણ વાક્ય અલગ અલગ છે. મીટિંગ વોઝ કેન્સલ્ડ ડ્યુ ટુ અ હેવી સ્ટોર્મ યસ્ટરડે. ભારે વાવાઝોડાના કારણે ગઈકાલે મીટિંગ કેન્સલ કરવામાં આવી હતી. તો ડ્યુ ટુ નો અર્થ પણ ના કારણે જ થાય છે. જ્યારે બીજું વાક્ય જુઓ, રિયલી બટ આઈ થોટ ધ મીટિંગ વોઝ કેન્સલ્ડ બીકોઝ ઓફ ધેટ હેવી સ્ટોર્મ. એટલે એ કહે છે કે શું સાચું, પણ મને એવો વિચાર આવ્યો કે મીટિંગ છે તે પેલા ખૂબ જ વધારે એટલે કે હેવી સ્ટોર્મ એટલે કે ભારે વાવાઝોડાના કારણે કેન્સલ થઈ હતી. બંનેનું વાક્યનો અર્થ સેમ જ છે, પણ બંનેમાં અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીને અહીં વાક્ય બનાવવામાં આવ્યું છે, જોડવામાં આવ્યું છે. Because is used to show, give reason. Show or give reason. એટલે because નો ઉપયોગ શું કામ થાય છે? તો કે કારણ દર્શાવવા અથવા તો કારણ આપવા તેનો ઉપયોગ થાય છે. It is followed by a complete sentence with its own subject and verb. એટલે કે પૂરેપૂરું જ્યારે વાક્ય તમને આપવામાં આવ્યું હોય છે ત્યારે એ કેવી રીતે ફોલો કરે છે, એટલે કે એનો ઉપયોગ કેવી રીતે થાય છે, તો કે જ્યારે તમને પૂરું વાક્ય આપવામાં આવ્યું હોય કે તેની સાથે તેનો સબ્જેક્ટ એટલે વિષય અને ક્રિયાપદ આપેલું હોય. ફોર એક્ઝામ્પલ, she usually eats at home because she likes cooking. તે મોટા ભાગે ઘરે જ જમે છે કારણ કે તેણીને રસોઈ બનાવવી ગમે છે અથવા તો રાંધવું ગમે છે. એટલે કે પેલું વાક્ય છે એ કાર્ય છે અને બીજું તેનું પરિણામ છે. The girl ran because she was afraid. છોકરી ભાગી કારણ કે તેણી ખૂબ જ ડરી ગઈ હતી. He is delighted because I am here. તે ખૂબ જ ખુશ થયો કારણ કે હું અહીં આવ્યો. Samuel, I like Samuel because he is honest. મને સેમ્યુઅલ ગમે છે કારણ કે તે ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક છે. તો અહીં તમને જેટલા જ વાક્યો આપ્યા છે એ બધામાં તમે જોઈ શકો છો કે પેલું વાક્ય જે છે એ કોઈ પણ કાર્ય દર્શાવે છે અને બીજું વાક્ય છે એનું પરિણામ દર્શાવે છે. તો આવી રીતે જ્યારે તમને વાક્ય પૂછવામાં આવે છે ત્યારે તમે બીકોઝ શબ્દનો ઉપયોગ કરી વાક્યને જોડવાનો હોય છે. હવે તમને જૂની વાત યાદ કરાવીએ કે ભાઈ વાયથી પ્રશ્ન પૂછે તો જે જવાબ આવે એ હંમેશા બીકોઝમાં હોય છે. એટલે કે તમને જ્યારે કન્ફ્યુઝન થાય કે આ વાક્ય કયા કંજક્શનથી જોડવામાં આવે છે તો ત્યારે તમે એ વાક્યને વાયથી પ્રશ્ન પૂછો ને જો જવાબ મળે તો એ બીકોઝથી બનતું વાક્ય હોય છે. હવે 26 ways to say because in English. એટલે કે બીકોઝ કહેવા માટે એની જેવી બીજી 26 જે રીત છે અથવા તો 26 રસ્તાઓ છે જે ઇંગ્લિશમાં આપણને આપવામાં આવ્યા છે. ડિફરન્ટ વેઝ ટુ સે બીકોઝ. સિનોનિમ વર્ડ્સ બીકોઝ એટલે કે બીકોઝને અલગ અલગ ઘણી બધી રીતે કહેવામાં આવે છે. એટલે કે શબ્દ અલગ હોય છે પણ એનું જે અર્થ છે એનો એ જ રહે છે. સિનોનિમ એટલે કે સમાનાર્થી, બીકોઝના સમાનાર્થી. પેલું એઝ અ રિઝલ્ટ ઓફ, as long as things go, being, by cause of, by reason of, by virtue of, in view of, considering, in that, for the reason that, for the sake of, in as much as, in behalf of, in the interest of, on the grounds that, due to, for, as, over, owing to, seeing, since, thanks to, through અને whereas. તો આ દરેક જે શબ્દો તમને અહીં આપવામાં આવ્યા છે તે બીકોઝના સમાનાર્થી છે જે દરેકનો અર્થ કારણ દર્શાવે છે. તેવી જ રીતે બીજું છે ધેરફોર. હવે સો અને ધેરફોર બંનેનો અર્થ એક જ થાય છે અને વાક્યમાં તેનો ઉપયોગ પણ એક સરખી રીતે થાય છે. તે આપણે અહીં ઉદાહરણ પરથી જોઈશું. સો અને ધેરફોર એટલે કે તેથી માટે બંને શબ્દો સમાનાર્થી છે એટલે કે બંને
સેમ છે, એક સરખા છે. કારણ અને પરિણામ દર્શાવે છે, એટલે કે એ કારણ અને પરિણામ દર્શાવે છે. આપણે અગાઉ જોયું એક કાર્ય અને પરિણામ છે. અહીં આપણને કારણ અને પરિણામ મળે છે. રહીમ વોઝ બ્રેવ, હી કુડ કેચ ધ થીફ. રહીમ વોઝ બ્રેવ, સો હી કુડ કેચ ધ થીફ. એટલે કે રહીમ છે તે ખૂબ જ બળબહાદુર છે, તેથી તેણે ચોરને પકડી શક્યો. એવી જ રીતે ધેરફોરનો ઉપયોગ કરવો છે. તો રહીમ વોઝ બ્રેવ, ધેરફોર હી કુડ કેચ ધ થીફ. પહેલું કારણ છે અને બીજું વાક્ય છે એનું પરિણામ દર્શાવે છે. તમને કદાચ અત્યારે પ્રશ્ન થશે કે બીકોઝમાં પણ આપણે કાર્ય અને પરિણામ છે એ જોયું હતું, પણ જ્યારે તમારે બીકોઝનું વાક્યનું ધેરફોરમાં કરવું હોય ત્યારે તેને તમારે ઉલટાવવાનું હોય છે. પણ અહીં તમારે વાક્યને વાંચવાનું, અને જો વાયથી પ્રશ્ન પૂછો અને તમને જવાબ મળે તો જ એનામાં બીકોઝ આવશે. બાકી તમે વાક્યમાં બે વાક્ય આપ્યા હોય કે જેમાં કારણ અને પરિણામ આપ્યું હોય અને તેથી શબ્દ એમાં સૂટ થતો હોય તો જ તમે ત્યાં ધેરફોરનો ઉપયોગ કરી શકો છો. એટલે કે વાક્ય મુજબ તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે. રહીમ વોઝ બ્રેવ, ધેરફોર હી કુડ કેચ ધ થીફ. રહીમ ખૂબ બળવાન હતો, તેથી તે ચોરને પકડી શક્યો. એટલે કે આમાં આ રીતનું વાક્ય જ્યારે તમને પૂછે ત્યારે તમે સો અથવા ધેરફોરનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ વધુ એક ઉદાહરણ સાથે જોઈએ. જોન સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ એક્ઝામ, હી ગોટ એન A+. પહેલું વાક્ય છે કે જોને ગણિતની પરીક્ષા માટે સખત મહેનત કરી. હી ગોટ એન A+, તેને A+ ગ્રેડ મળ્યો. તો અહીં બે વાક્ય આપ્યા છે, તો તમે અહીં બીકોઝ લગાવશો તો પણ વાક્ય સાચું પડશે. હી ગોટ એન A+ because John studied hard for the math exam. એટલે કે અહીં તમે વાક્યને પ્રશ્ન પૂછો છો તો અહીં કારણ પણ છે અને પરિણામ પણ છે, તો અહીં બીકોઝનો ઉપયોગ પણ કરી શકો. એવી જ રીતે અહીં ધેરફોરનું પણ આપ્યું છે. John studied hard for the math exam, therefore he got an A+. એટલે કે જોને ખૂબ જ સખત મહેનત કરી ગણિતના પેપર માટે, ગણિતની એક્ઝામ માટે, તેથી તેને A+ ગ્રેડ મળ્યો. તો આ હતું ધેરફોરનું ઉદાહરણ, જે તમે જોઈને સમજી શકો છો. ત્યારબાદ વે ટુ સે ધેરફોર. હવે જેમ આપણે બીકોઝના સિનોનિમ જોયા એવી જ રીતે અહીં ધેરફોરના પણ સિનોનિમ આપ્યા છે. સિનોનિમ એટલે કે સમાનાર્થી. તો જોઈએ. સો, ધેન, ધસ, હેન્સ, in line with, accordingly, consequently, resulting from, for this reason, in consequence, in that event, it follows that, on account of, on the grounds, since, to that end અને therefrom. તો આ હતા ધેરફોરના સિનોનિમ કે જેનો અર્થ થાય છે સો એટલે કે તેથી અને પરિણામે. નીચે બીજા ત્રણ આપેલા છે. because of this, as result, in consequence of, as reported by, in as much as અને this પણ એમાં આવે છે. હવે આપણા ગ્રામરની અંદર જે એક્સરસાઇઝ આપી છે તેમાં પહેલી એટલે કે અત્યારે આપણે બીકોઝ અને ધેરફોરનો અર્થ સમજ્યા, તેના પરથી તેના ઉદાહરણો સમજ્યા. હવે એક્સરસાઇઝ છે જે આપણી ગ્રામરની બુકની પહેલી છે એ આપણે જોઈએ અને સમજીએ. મેચ સેન્ટેન્સીસ ઇન A with those in B using because or therefore. એટલે કે because અથવા therefore નો ઉપયોગ કરીને A અને B ના વાક્યને જોડો. હવે મેં અહીં તમને જવાબ છે લખીને આપ્યા છે, તો દરેક વિદ્યાર્થી અહીં ધ્યાન આપે. પહેલું છે મિસ્ટર મોદી ઇઝ લેટ. તો એનું અંદર કયું મેચ થાય છે? તો વાક્ય નંબર બી માં જુઓ, 5મું. પણ એમાં શું લગાવશું? મિસ્ટર મોદી ઇઝ લેટ, હી મિસ ધ બસ. તો એમાં બીકોઝ સૂટ થશે. જુઓ, મિસ્ટર મોદી છે એ મોડા છે,
કારણ કે તેણે બસ ચૂકી ગયા હતા. કારણ કે તે બસ ચૂકી ગયા. એટલે હું વાક્ય બોલું છું એ તમે નોટ ડાઉન કરતા જજો, પછી ભૂલી જશો, એટલે અહીં ધ્યાન આપજો. મિસ્ટર મોદી ઇઝ લેટ બીકોઝ હી મિસ ધ બસ. પહેલાની સામે પાંચમું. બીજું વાક્ય, જતીન હેઝ વન ધ મેચ. જતીન હેઝ વન ધ મેચ, એની સામે આઠમું, હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ. જતીન છે એ મેચ જીત્યો, તેને ગોલ્ડ મેડલ મળશે. તો એની સાથે શું આવશે? Therefore. જતીન હેઝ વન ધ મેચ, therefore he will get a gold medal. જતીન મેચ જીત્યો, તેથી તેને ગોલ્ડ મેડલ મળશે. ફરીવાર વાક્ય બોલું છું. જતીન હેઝ વન ધ મેચ, therefore he will get a gold medal. બીજાની સામે આઠમું. ત્રીજું, the teacher is absent. Sentence number 9. There will be no test today. The teacher is absent, therefore there will be no test today. શિક્ષક આજે ગેરહાજર છે, તેથી ટેસ્ટ લેવામાં આવશે નહીં. એટલે કે ત્રીજાની સામે નવમું. ચોથું વાક્ય, we cannot go outside. તો એની સામે આવશે દસમું, it is raining. આપણે બહાર રમવા જઈ શકશું નહીં. તો અહીં આપણને કારણ જોઈએ છે, એટલે આવશે because. We cannot go outside because it is raining. એટલે કે ચોથાની સામે દસમું. પાંચમું છે, Nitin is not well. એની સામે સાતમું, he will not come to school. Nitin is not well, therefore he will not come to school. એટલે કે નિતિનને સારું નથી, તેથી તે શાળાએ આવશે નહીં. એટલે કે પાંચમા વાક્યની સામે આવશે સાતમું. ભરત cannot call his mother. એની સામે બીજું, he has lost his mobile phone. ભરત છે તેના માતાને ફોન કરી શકશે નહીં, કારણ કે, એટલે કે because he has lost his mobile phone. ફરીવાર વાક્ય બોલું છું. ભરત cannot call his mother because he has lost his mobile phone. સાતમું, mother is angry. એની સામે ચોથું, you have not cleaned your room. Mother is angry because you have not cleaned your room. મમ્મી ગુસ્સામાં છે, કારણ કે તે તારો રૂમ સાફ કર્યો નથી. એટલે કે સાતમાની સામે ચોથું. I cannot come for the picnic. ત્રીજું વાક્ય, I have to look after my mother. હું તારી સાથે પિકનિક પર આવી શકીશ નહીં, because I have to look after my mother. એટલે કે મારે મારા મમ્મીનું ધ્યાન રાખવાનું છે. ફરી વાક્ય બોલું છું. I cannot come for the picnic because I have to look after my mother. એટલે કે આઠમાની સામે ત્રીજું. નવમું વાક્ય, Nita is happy. એની સામે પહેલું, she has got a new bicycle. તો અહીં આપણે કારણ દર્શાવવાનું છે, એટલે જવાબ આવશે Nita is happy because she has got a new bicycle. એટલે કે નીતા ખુશ છે, કારણ કે તેણીએ તેની પાસે નવી સાયકલ આવી છે, મળી છે. Grandfather is tired. એની સામે છઠ્ઠું, he will take rest. Grandfather is tired. દાદા થાકી ગયા છે, તેથી તેને આરામ કરવો પડશે. નહીં, તેથી તે આરામ કરશે. તો જવાબ આવશે Grandfather is tired, therefore he will take rest. તેથી તે આરામ કરશે. તો અહીં મેં એ વિભાગની અંદર બાજુમાં તમને બી અને ધ લખેલું છે. બી એટલે બીકોઝ અને ધ એટલે ધેરફોર, અને તેની સાથે સાથે દરેક વાક્યની અંતમાં નંબર આપેલા છે, તે તમારા જવાબના નંબર છે. વાક્ય હું બોલી છું એ પણ તમે નોટ ડાઉન કરતા જો, ને ન સમજાય તો મને પૂછજો. તો
આજે આપણે બીકોઝ અને ધેરફોરનો અર્થ, તેના ઉદાહરણ સહિત આપણે સમજ્યા. સાથે સાથે તેના સિનોનિમ એટલે કે સમાનાર્થી સમજ્યા અને એક્સરસાઇઝ પણ લખી. તો આજનું તમારું હોમવર્ક છે કે આપેલા દરેક વાક્યથી લઈને નિયમથી લઈને દરેક વસ્તુ જે તમને આ વિડીયોમાં જોવા મળે છે એ તમારે તમારી પાકી નોટમાં લખવાની અને એક્સરસાઇઝ આપી છે એ તમારે હોમવર્કમાં મને લખીને મોકલવાની રહેશે. થેન્ક યુ.